હા હા ઉષાના બેનની વાત હાલે છે. હા વ્યવહારિક વાત. હા હા તમે પણ એમાં એવું છે હું તમને 2-4 દી રહીને ફોન કરું. ના થોડોક હા બસ ઈ જ અત્યારે અમારે શૂટ જ ચાલુ છે. હા એટલે પતી જાય ને તો હું થોડોક ફ્રી થઈ જઈશ હમણાં પછી કરું. હા જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. હા કોણ હતું? અનનોન વ્યક્તિ હતું અને કઈક વ્યવહારિક વાત કે શું તમારા એમ કે તમારા વાઈફના બેનની હાલે છે એટલે મેં કીધું હા તો મને કે કેવી રીતના માણસો ને બધા કેવા છે એમ એટલે મેં કીધું તમને 2-4 દીમાં ફોન કરું. તો કહી દેવાય ને તમારે. બધી વાત તો કહી દેવાય ને. પણ અત્યારે શૂટ ચાલુ હોય તો હું એની વાત કરું કે હા આ લોકો અવાજ છે ખારેક મોકલે છે વ્યવહારિક વાત હાલતી હોય એટલે મારે એવું કેવું હોય ને તો એવું થોડું બોલવાનું હોય. તો હું કહું વ્યવહારિક એટલે હારું હાલો બોલવાનું. હાલો હાલો કાંઈ વાંધો નહીં. હવે આજે વરસાદ કેવો જોરદાર આવે જોયું. અરે કેવી મજા આવે છે. મને તો એમ થાય ચાલો ને આપણે લોંગ ડ્રાઈવ જાય. લોંગ ડ્રાઈવ આટું નથી પૂછતો. વરસાદ જોરદાર આવે છે ને મને પાણીપુરી ખાવાનું મન થયું છે. તું મને કરી દઈશ? કરી તો દઉં પણ એવું છે પૂરી નથી ઘરમાં. હા પછી બટેટા નહીં હોય, ચણા નહીં હોય, વટાણા નહીં હોય, પુદીનો નહીં હોય, મરચાં તો લઈ આવો. હું જાઉં લેવા અને બનાવો. પણ હું હુકમ જાઉં જો લેવા? તું સમજતી તું અત્યારે મને પાણીપુરી ખવડાવીશ તો આનો ફોન આવે તો હું કહી શકું કે ના ના ભાઈ મારી વાઈફ એની બેન છે એ હારી છે, મોટી બેન છે, મને પાણીપુરી કરીને ખવડાવે છે તો સારું લાગશે. ઓલું હું લેવા જઈશ તો પછી મારે કેવું પડશે કે બટેટા લેવા ઊંઘે તો પાણીપુરીના. એટલે ફટાફટ ઊભી થાવ અને પાણીપુરીની તૈયારી કર. આજે હું મસ્તીની પાણીપુરી ખાઈશ. જા. બ્રેડ પકોડા યાદ છે વાલી મને પકોડું બનાવ્યો તો આજે જો તને હું પાણીપુરીની પૂરી નો બનાવું ને તો મારું નામ હા રવિ નતું. આખો દી બેઠું રહેવું છે. કોઈ દી એમ નહીં કે 2 વસ્તુ લઈ આવી. એ ઉભી રે. હું લઈ આવી મને બતાવી તો. જો ફુદીનો લાવી, કોથમીર લાવી, મરચી લાવી ને બટેકો લાવી. તા બટેટો ને ફુદીનાનું પાણી હેમાં નાખીશ? પૂરીમાં હોય નહીં તો ત્યાં પૂરી. હવે એક તો તમે લઈ આવી દો. એ કેટલું આગું જવું પડે. મેં તો તને કીધું હું બધું લઈ આવું તું મને નાના કરે. હું ફોનમાં કહી દઈશ કે બટેટા વાળા અમારા ઘરમાં થાય ને ત્યારે પાણીપુરીનો મસાલો લેવા હું એવા ગડબડ ગોટાળા કરીશ. લાવ મારો મોબાઈલ. ઉભા રહ્યો મને ખબર છે બાપા બહુ મોટું કામ. મને ભૂખ લાગી ચા જલ્દી હવે લખું કરસ. લઈ આવી બોલ તો ખરા. એ હા દેખાતું નથી તમને. વાહ વાલી વાહ હવે મજા આવશે રગડા પૂરી ખાવાની નહીં. તમે રગડાપુરી નું મને ક્યાં બોલ્યા હતા? આપણે પાણીપુરી કરીએ એટલે અરે રગડો પૂરી કરીએ જ છીએ. આ કઈ આપણે એકલી જોડા કરીએ આપણે અરે રગડો પૂરી હોય જ ને. મને બધી ખબર છે તમે આ બધું હુકામીને કરો છો ને. આ તમે બદલો લ્યો તમે મારી હારે. તો લેવડાવ બદલો લેવડાવ. આજે મારો દા છે તું દા દે અને હું દા લઈશ. કઈ વાંધો નહીં. વારા પછી વારો તમારો વારો આવશે. કઈ વાંધો નહીં. જા ત્યાં બીજું કઈક વિચારી રાખવું હજી. આવી ગઈ આટલા કરી આ કોને પૂરા થાય? અરે આમાં તો તપેલો પડાઈ જાય. નો થાય પૂરા આટલા. એ હારું એક કામ કરો રોમા મારું મન મોટું છે અત્યારે એટલા કરી નાખ બાકીના કાલે કરજે. તમને તો ભગવાન પહોંચે. કઈ વાંધો નહીં. અરે લાય હવે ભૂખ લાગી છે. આમાં કઈ મુહૂર્ત નથી જોવાનું. આવું છે થાળી વાટકા ખાશું નહીં? આમાં થાળી વાટકા કેમ ખાવા? પૂરી લાય જલ્દી ભૂખ લાગી છે વાલી. આવું નો હાલે. હજી એ કમ્પ્લીટ નથી ને બીજાની વ્યવહારિક વાતો હલાવવાની વાત કરે. આલ્યો છે અહીંયાથી માવો બાવો લઈ જલ્દી ફટાફટ. આપું છું. પાણી માવો હારે લઈ લે ફટાફટ ઝડપથી. આલ્યો. એક કામ કર આ તપેલીમાં કાઢતી થોડુંક જા. મીઠા વગરની છે હાવ. કા? તને નથી કેતો પૂરીમાં હાવ મીઠું નથી. મીઠું દે જલ્દી રાખે દે જલ્દી. લઈ જલ્દી લઈ. પાછી ભૂલી ગઈ ને. કા હવે શું છે? મેં તને કીધું કે આની હારે રગડો લેતી આવ. લ્યો આમ કસરત થાય કરાય. હા હે રગડો તો જો. ખજૂરની ચટણી ક્યાં? પાણીપુરી નહીં હાલે? મને તો ગમે હાલે. મારે શું છે મારે તો ખાવા દે. આપું છું. હાલે મારી જમવા બેસ ને. પણ તમે હેરાન નહીં કરો ને. પોતું હોય છે કે વાલી બે માણા કેવા હારે હારે ખાતા હોય. આપણે બે ખાઈએ. લાવો પૂરી. લઈ પકડું. મને તો ખાવા દો. મને તો કઈ વાંધો નથી. હા આપું છું. મારે કઈ એવું કઈ નથી કહું તું કાલે હું તો કહી દઈશ. ના નથી ખાવી. અરે હું વાંગો. આ ઓલું લસણનું પાણી લાગે છે કા? લાઈ તો ચખાડ તો. હવે ફોન આવશે ને તો હું કઈ ખરખું વિચારીશ. હવે કામ કરજે. આ તો થઈ ગયું. હવે જમવામાં છે ને ખાલી પાઉંભાજી જ કરજે એટલે હાલ. એમાંથી બહુ નહીં ખવાય. ખાલી 2 જ પાઉં ખાઈશ અને આમથી 2 વાટકા જેટલી ભાજી અને અમૂલનું બટર લઈ આવજો.